તો તમે વિચારતા હશો કે આ સરદાર કોણ છે, પણ આ સરદાર નથી. વિડીયોમાં આગળ બન્યા રહીએ, તમને ખબર પડશે આ કોણ. તો સવારમાં હું તૈયાર થઈ ગયો, નીકળી ગયો ક્લાસીસ જવા માટે. અને જેવો ક્લાસીસ આવ્યો તો ખબર પડી કે આપણા ભાઈ લોકો તો સ્ક્રિપ્ટ લખે છે, કારણ કે આપણે પાર્ટિસિપેટ કર્યો છે વડોદરા ફિલ્મ ફેસ્ટિવલમાં. સખત 2 દિવસની મહેનતની બાદ આપણી સ્ક્રિપ્ટ તો લખાઈને તૈયાર થઈ ગઈ છે. પછી તો શું, અમે બધા ભાઈબંધો આવી ગયા રીધિ સીધી ગણપતિ બાપાના મંદિરે દર્શન કરવા અને આપણી સ્ક્રિપ્ટને ગણપતિ બાપાના આશીર્વાદ દેવડાવવા માટે. તો સ્ક્રિપ્ટ તો લખાઈ ગઈ છે, હવે કેરેક્ટર પણ નક્કી થઈ ગયું. એક કેરેક્ટર તો આપણે સરદાર છે. હવે આપણામાંથી તો અમારા ગ્રુપમાં કોઈ સરદાર છે નહીં, પણ એક ભાઈબંધ કહે કે આપણે બની જવું. તો અમે લોકોએ નક્કી કર્યું કે એને પહેલાં તો પાઘડી પહેરાવવી પડશે. પછી તો શું, અમે તો પહેલી ટ્રાય કરી પાઘડી પહેરાવવાની. અને પહેલી વાર જ્યારે પાઘડી બાંધી, માથા ઉપર કપડું વેટી દીધું એવું લાગે. તો એ પાઘડી તો ભાઈ અમે બીજી વાર ટ્રાય કરી, અને બીજી વાર જ્યારે પાઘડી બાંધી તો લાગતું તો પાઘડી જેવું છે. એ અમને ન જમ્યું. પછી અમે ત્રીજી વાર યુટ્યુબમાંથી વિડીયો જોયા, પછી અમે ટ્રાય કરી. તો ભાઈ પાઘડી તો એક નંબર બંધાણી. અને જેટલી ખુશી અમને છે, અમારી કરતાં ડબલ તો આ ભાઈની છે. જો તો ખરેખર કેટલો ખુશ થાય છે. તમારે આ ફિલ્મ જોવી હોય તો કમેન્ટ સેક્શનમાં મેં ચેનલ પિન કરેલી જ છે, તેમાં ત્યાંથી જઈને તમે ચેકઆઉટ કરી જાઓ. તો હું તમને મળવાનું પછીના નેક્સ્ટ નવા મિની વ્લોગમાં. ત્યાં બધાને બાય બાય.